ફોરેસ્ટ વિભાગ દ્વારા તોરણિયા પાટિયા પાસે અને ઉપલેટા નેશનલ હાઈવે સુપેડી ગામ નજીકથી બંને જગ્યાએ ચેકિંગ દરમિયાન અંદાજિત 200 મણ ગેરકાયદેસર દેશી બાવળ અને પીપળના લાકડાના જથ્થા સાથે એક લાકડા કટિંગ કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો અને લાકડા ખરીદનારને ઝડપીને કાર્યવાહી કરતી વન વિભાગ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ફોરેસ્ટ વિભાગ દ્વારા તોરણિયા પાટિયા પાસે અને ઉપલેટા નેશનલ હાઈવે સુપેડી ગામ નજીકથી બંને જગ્યાએ ચેકિંગ દરમિયાન અંદાજિત 200 મણ ગેરકાયદેસર દેશી બાવળ અને પીપળના લાકડાના જથ્થા સાથે એક લાકડા કટિંગ કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો અને લાકડા ખરીદનારને ઝડપીને કાર્યવાહી કરતી વન વિભાગ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી પ્રતિબંધિત વૃક્ષનું ગેરકાયદેસર કટિંગ કરી રહ્યા છે, ત્યારે ધોરાજી વન વિભાગ દ્વારા દેશી બાવળ અને પીપળના પ્રતિબંધિત વૃક્ષના લાકડાનું કટિંગ કરી લઈ જતા બે વ્યક્તિને કટિંગ કરવાની મશીનરી અને ટાટાનું વાહન સાથે 200 મણ જેટલું લાકડું પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બેન, જે લાકડાનો જથ્થો છે, મુદ્દામાલ કેટલો છે, આરોપી ક્યાંના છે અને કેટલા આરોપી છે? ધોરાજી રેન્જની અંદર છેલ્લા એક અઠવાડિયાથી લાકડા કાપવાનો સિલસિલો ચાલુ હતો, જેની ખાનગી બાતમીના આધારે રોજ મારા તરફથી રેડ પાડવામાં આવતી હતી, જેમાં 2 દિવસ અગાઉ પણ હું વોચમાં હતી, જેમાં એક આરોપી વનરાજ ઉગરેજિયા, જે મારી બાતમીના આધારે મેં રેડ પાડવાથી એ ભાગી છૂટેલ હતો, જે આજે ફરીથી મેં ખાનગી બાતમીના આધારે ધોરાજીથી પરબડી તરફ જતા જે રોડ સાઈડ છે ત્યાં આગળ એક પીપળ પડી ગયેલ હતી, ત્યાં પીપળ કટિંગ કરી અને ભરતા હતા, જે અમને બાતમી મળતા મેં પોતે ત્યાં રેડ પાડી અને તેને રંગે હાથે ઝડપી પાડેલ હતા। હાલ આરોપી કેટલા ફરાર છે અને આરોપી કેટલા કબજામાં છે? આરોપી એક છે જે વનરાજ ઉગરેજિયા, જેની અટકાયત કરેલ છે, તથા તેની સાથે જે વેપારી જે તેને કટિંગ કરેલો માલ લઈ અને ઉપલેટા પહોંચાડે છે તે વેપારી તનવીર સિરાજભાઈ ખોખર, તેની પણ અટકાયત અમારા તરફથી કરવામાં આવેલ છે। કેટલો મુદ્દામાલ છે મેડમ? મુદ્દામાલ ગઈકાલે જે કટિંગ કર્યું હતું, જે ઉપલેટા રોડ ઉપરથી તેને કાપવામાં આવ્યો હતો, જે દેશી બાવળનું લાકડું હતું, જે અંદાજિત 25 થી 30 મણ હતું, જે અમે કબજે લીધું હતું, પરંતુ આરોપી ફરાર હતો, જે આરોપીની આજે ફરીથી અટકાયત કરવામાં આવી છે અને આજે જે તે કટિંગ કરવા જઈ રહ્યો હતો તે લાકડાની અંદાજિત 150 થી 200 મણ હશે। પણ ક્યાં ક્યાં વાહન કબજે કર્યા છે? અત્યારે તો તેનું કટિંગ મશીન કબજે લીધેલું છે, તથા ટાટા 407 વાહન તેની પાસે જે હતું, જેની અંદર ભરી અને તે ગેરકાયદેસર રીતે વાહતુક કરી રહ્યા હતા, જેને પણ અટકાયતમાં લીધેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ધોરાજી।